જય માતાજી. આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ, મસ્ત છીએ, તંદુરસ્ત છીએ. અને બેક ટુ સુરત. અમે સુરત આવી ગયા છીએ અને આજે અહીંયાથી જે કાંઈ થોડીક ખરીદી છે તે પતાવી અને અમે લોકો નીકળવાના છીએ બેક ટુ હોમ, ગામડે. ત્યાં તમને ગોલ્ડી બાપુને બી દેખાડીશ. અને આજના વ્લોગમાં ગોલ્ડી બાપુ માટે સામાન લેવા એમનું પેટ શોપ જ્યાં છે ત્યાં જઈને જે કાંઈ અમે બેલ્ટ લાવતો જસ્ટ ડોગમાંથી અમે બેલ્ટ લીધું હતું 3000 રૂપિયાનું, પણ સાઈઝ એને કમ્ફર્ટેબલ ન થાય એટલા માટે ચેન્જ કરવા જઈએ છીએ. અને એનું શેમ્પૂ, એનું ફૂડ તો ઓલરેડી છે, પણ જે કાંઈ થોડુંક લેવાનું છે એ સુરત વેચુમાંથી જ આપણે એની માટે સ્પેશિયલ આવીએ છીએ ખરીદી કરવા માટે. તો અત્યારે આપણે ઘરે જઈ રહ્યા હતા તો સુરત આપણે હોલ્ડ કર્યું, એટલા માટે ગોલ્ડી બાપુનો સામાન બધો લે છે. તો આજના વ્લોગમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે કે ગોલ્ડી બાપુનો સામાન શું અમે લઈએ છીએ, કઈ રીતનો લઈએ છીએ, અને કોઈ બી શ્વાનને પેટને બહુ ઓલું કરતા હોય એની માટે પણ થોડુંક જાણવા જેવું છે આજના વ્લોગમાં. તો બન્યા રહો 441 ગ્રુપ સાથે. તો જઈએ છીએ આપણે પેટ શોપ ઉપર ગોલ્ડી બાપુનો સામાન લેવા. જય માતાજી. ફાઇનલી આપણે જસ્ટ ડોગ શોપ ઉપર પહોંચી ગયા છીએ વેસુમાં. તો આપણે બેલ્ટનું એમને રિક્વેસ્ટ કરીએ તો કે એમને પહેલાં જ આપણે કીધેલું હતું કે નહીં થાય તો ચેન્જ કરી આપીશું, એટલે એને હા પાડી હતી. આ છે જસ્ટ ડોગ્સ. ફાઇનલી મિત્રો આપણે જસ્ટ ડોગમાં જોઈ શકો છો, અહીંથી આપણે અલગ અલગ શોપ પરથી ગોલ્ડી બાપુનું શોપિંગ કરીએ છીએ. શું નામ છે? રોકી. રોકી. અરે કે આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ પાસે હાલમાં અવેલેબલ નથી, કારણ કે આપણે એક્સેલ કરતાં પણ થોડીક વધારે સાઇઝનું જોઈએ છીએ. તો એ પૂછી રહ્યા છે, જેવું મળે એટલે તમને બતાવું છું, પછી આગળનું શોપિંગ કરીએ છીએ. જોઈ શકો છો તમે, આપણે એક્સચેન્જ હતું પણ એને ક્રેડિટ નોટ આપણને બનાવી દીધું છે. અને હવે આપણે થોડાક આગળ જઈએ છીએ તો ત્યાં પણ બીજી જસ્ટ ડોગ શોપ છે. તો એનું એવું કહેવાનું છે કે એક્સચેન્જ થાય પણ સામે તમારે બીજી વસ્તુ લેવી પડે, પેમેન્ટ ન મળે. તો અમને જગ્યાએ એ પણ રાઈટ છે, પણ આપણે જઈએ છીએ બીજી જસ્ટ ડોગ શોપ ઉપર. તો ત્યાં જઈને આપણે ક્રેડિટ નોટ એમને આપશું અને એના બદલામાં આપણને બેલ્ટ બીજું ગોલ્ડી બાપુની સાઇઝનું ગમે તો એ આપણે લઈ લઈએ અને બીજી પણ જે કંઈ શોપ કરવાની છે એ કરીએ. તો મળીએ છીએ બીજી શોપ ઉપર, જસ્ટ ડોગની બીજી શોપ ઉપર વેસુમાં. જય માતાજી. જય માતાજી મિત્રો. તો આપણે જસ્ટ ડોગની બીજી શોપ ઉપર વેસુ તમે જોઈ શકો છો જઈ રહ્યા છીએ. તો આ છે બ્રિજ અને આપણે જઈ રહ્યા છીએ ગોલ્ડી બાપુનો સામાન લેવા. જય માતાજી મિત્રો. તો તમે જોઈ શકો છો આપણે બીજી શોપ જસ્ટ ડોગ ત્યાં પહોંચી ગયા છીએ. ક્યાં પાર્કિંગ કરવી? તો હવે જઈએ આપણે અંદર ગોલ્ડી બાપુનું શોપિંગ કરવા. મિત્રો જોઈ શકો છો જસ્ટ ડોગ પર આપણે બીજી શોપ પર પણ આવ્યા, પણ ગોલ્ડી બાપુની સાઈઝનું અને આપણી પાસે બાપુ જ છે જે તમે પોસ્ટરમાં જોઈ શકો છો. એ રીતના પણ ઘરે જશો એટલે તમને મુલાકાત કરાવીશ. પછી વાંધો નહીં. હવે આપણે બરોડા અથવા તો રાજકોટ આપણે જઈશું બેલ્ટ માટે, કારણ કે આપણને જે સાઈઝ જોઈએ છે એ નથી. તો હવે આપણે શેમ્પૂ
લેવાનું છે. તો શેમ્પૂ જોઈ લઈએ. આ છે બધી શેમ્પૂ આપણે યુઝ કરીએ છીએ એ આ શેમ્પૂ છે. આપણે ગોલ્ડી બાપુ માટે આ શેમ્પૂ યુઝ કરીએ છીએ. 1950 રૂપિયા. 1 મહિનામાં આપણે 1 મહિના માટે આ યુઝ કરીએ છીએ. અને બીજા પણ તમે જોઈ શકો છો અહીંયા છે. મિત્રો તો હવે બેલ્ટનું ભેગું નથી થયું ગોલ્ડી બાપુ માટે. હવે આપણી પાસે ફૂડ ને ઓલરેડી અગાઉનું શોપિંગ કરેલું હતું એ પડ્યું જ છે. પણ હવે આપણે સ્ટીક ને થોડું જે કાંઈ ઘટે છે લઈ લઈએ. નેક્સ્ટ શોપિંગ બાપુનું આપણે પર મંથ દર મહિને કરીએ છીએ ફૂલ શોપ. ત્યારે હું બ્લોગ બનાવીશ તમને બતાવીશ. પણ અત્યારે જે કાંઈ સ્ટીક ને આપણે લેવાનું છે, બિસ્કિટ છે, એ બધું થોડું લેવાનું છે લઈ લઈએ. અને બેલ્ટ માટે હવે આપણે અમદાવાદ જવું પડશે, કારણ કે આપણે રાજકોટ બી ટ્રાય કરી લીધી, બરોડા બી ટ્રાય કરી લીધી, સુરત બી ટ્રાય કરી લીધી. અને હવે આપણે એની માટે અમદાવાદ ટ્રાય કરશું બેલ્ટ માટે. તો બન્યા રહ્યો અમારી સાથે વ્લોગમાં. મિત્રો જોઈ શકો છો આપણે શેમ્પૂ લીધું છે, ગોલ્ડી બાપુની બધી વસ્તુ લીધી છે. એટલે આપણી પાસે ઓલરેડી સ્ટોક પડ્યો છે. શેમ્પૂ પૂરું થઈ ગયું, શેમ્પૂ લીધું છે. અને પછી આપણે પૂરું શોપિંગ કરવાનું થશે ત્યારે આપણે તમને બધું ફરીથી એક વ્લોગમાં બતાવીશ. પણ સુરતમાં જસ્ટ ડોગ આવો તો જે પેટ લવર્સ હોય છે એના માટે તો અચૂકથી અચૂક મુલાકાત લ્યો. તમને જે વસ્તુ જોઈએ એ બધી મળી જાય છે. હા, અમને બેલ્ટ નથી મળ્યો પણ સાઇઝનું એડજસ્ટ નથી એટલા માટે. તો બન્યા રહો અમારી સાથે મિત્રો. તો જોઈ શકો છો આપણે ગોલ્ડી બાપુની શોપિંગ આપણે 4 થી 5 વસ્તુ લીધી છે. 5000 રૂપિયા થયા છે. અને આપણે પર મંથ દર મહિને આપણે એમનું શોપિંગ કરીએ છીએ તો 20 થી 25000 રૂપિયાનું થાય છે. પણ થાય જ ને, કારણ કે આપણો જીવ છે બાપુ, એની માટે તો આ બધી મહેનત છે. ને તમને હું ઘરે જાઉં એટલે મુલાકાત કરાવું છું ગોલ્ડી બાપુની. તો આપણે 4 થી 5 વસ્તુ જસ્ટ ડોગમાંથી લીધી. તેના 5000 રૂપિયા થયા. આપણને ડિસ્કાઉન્ટ 500 રૂપિયા આપ્યું છે. તો બન્યા રહો અમારી સાથે, આગળ મજા આવશે. મારા મઢડે કરે ટહું